કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 5/7/2026 અને વાર થયો મિત્રો આજે રવિવારનો દિવસ. સન્ડે ઇઝ અ હોલિડે. બધા જ લોકો આપણે શેર માર્કેટમાં જે પણ કામ કરે છે અને ક્યાંય જોબ કરતા હોય, ક્યાંય ધંધો કરતા હોય, તો પણ લગભગ રવિવારે 80-90% લોકોનું લગભગ ફેમિલી સાથે સમય વિતાવતા હોય છે અને ફેમિલી સાથે પ્લાનિંગ કરતા હોય છે કે ભાઈ નેક્સ્ટ આપણે શું કરવું, ખરું ને મિત્રો? તો આ ફેમિલી સાથે જે સમય વિતાવવો એટલે શાના માટે શનિ રવિ આપેલો છે તમને ખબર ના હોય તો કહી દઉં મિત્રો. તો આખા સોમવારથી શુક્રવાર સુધી જે આપણી અંદર રહેલી બેટરી ઉતરી જાય એ બેટરીને ચાર્જ કરવા માટે સેટરડે સન્ડે આપવામાં આવે છે. મોબાઈલની જેમ બેટરી ઉતરી જાય ને આપણે કેવું ચાર્જિંગ લગાવીએ, એમ સેટરડે સન્ડેમાં આપણી બેટરી પણ ચાર્જ થઈ જાય અને એ પાછી સોમવારથી શુક્રવાર વ્યવસ્થિત કાર્યરત રહે એ માટે આપણા ત્યાં તો તોય હવે આ બધું થયું. બાકી ફોરેનની અંદર તો સેટરડે સન્ડે એટલે રજા જ ભાઈ, એમાં કોઈ કહેવાનું જ નહીં. આવું છે મિત્રો. તો આપણે રવિવારના દિવસે અવારનવાર સેટરડે સન્ડે સરસ વિડીયો તમારા સમક્ષ લાવવાની કોશિશ કરીએ છીએ અને શક્ય હોય ત્યાં સુધી તમને નોલેજ વધે એ હેતુસર આપણે આવા વિડીયો બનાવવાની કોશિશ કરીએ છીએ. તો આવા વિડીયો તમે તમારા મિત્ર સર્કલમાં પણ શેર કરી અને તમારા કોઈ પણ એવું ફેમિલી ગ્રુપ હોય કે પછી તમારું કોઈ કુટુંબનું ગ્રુપ હોય આની અંદર પણ તમે શેર કરી શકતા હો છો કે જેથી કરીને લોકો શેર માર્કેટમાં કામ કરતા હોય. આજનો ટોપિક છે એ લગભગ બધાને લાગુ પડતું હોય છે. શેર બજારમાં મોટા ભાગના લોકો પૈસા ગુમાવે છે અને ફક્ત ને માત્ર ફક્ત લોંગ ડિલિવરી વાળા 15% લોકો જ પૈસા કમાય છે. બીજું એક વસ્તુ આવું કેમ થાય છે એ પણ તમને આપણે આનું સોલ્યુશન પણ આપીશું. આવું કેમ બની રહ્યું છે એ પણ તમને જણાવીશું અને આજના વિડીયોમાં આપણે આ બધું ચર્ચા કરવાની છે કે ભાઈ મોટાભાગના લોકો પૈસા કેમ ગુમાવે છે. કોઈ પૈસા બટોરીને, આ સમુદ્ર છે શેર બજાર એટલે શું? એક સમુદ્ર. એમાંથી લોટોએ કોઈ ભરી શકે, કોઈ ટોકરે ભરે અને કોઈ ટેન્કર પણ ભરીને લઈ જાય. અને લગભગ સેબીના આંકડા પ્રમાણે 93% લોકો તો ટેન્કર અંદર ઠલવીને જાય છે સમુદ્રમાં. સમજી ગયા છો તમે, ખરું મિત્રો? આપણે મેન મુદ્દાની વાત ઉપર આવી જઈએ કે ભાઈ શેર બજારમાં લોકો પૈસા કેમ ગુમાવે છે. આ એક આપણે પહેલા પ્રશ્ન લઈએ કે ભાઈ હવે માન લો કે એક્સ પર્સન છે. એક્સ પર્સન કોઈ પણ શેર માર્કેટની અંદર કોઈએ કહ્યું કે ભાઈ તમારી પાસે ફાજલ પૈસા હોય તો આમાં લગાવો, એમ સારું રહેશે. અને એવું અંદર અંદર વાતો થતી જ હોય છે તમારા કુટુંબ કબીલામાં, ક્યાંય ફ્રેન્ડ સર્કલમાં, ક્યાંય ગલ્લે ગયા હો અથવા તો ક્યાંય તમે જમવા ગયા હોય ત્યાં આવી ચર્ચા થતી હોય કે મેં હમણાં ફલાણો શૂઝ લોન લીધો હતો 40 રૂપિયામાં, અત્યારે 60 રૂપિયા થયો એટલે મેં વેચ્યા તો મને પૈસા સારા મળ્યા. આનાથી એટ્રેક્ટ થઈને, આનાથી મોટિવેટ થઈ અને પછી એ માણસ સાંભળે છે આવું અને એને પણ ક્યાંક ને ક્યાંક અંદરથી એક ભાવના જાગે છે કે હું પણ આવા 2 પૈસા કમાઉં. તો એ વ્યક્તિ એને સલાહ આપતો હોય છે કે ભાઈ તારે પણ આવું ડીમેટ એકાઉન્ટ ખોલાવી અને તમે પણ આવું રોકાણ કરી અને સારા સ્ટોક્સ લઈ શકો છો, ખરું મિત્રો? હવે કોઈ પણ એક્સ પર્સન આ શેર માર્કેટની અંદર જ્યારે રોકાણ કરવા માટે આવે છે, હવે એ રોકાણ કરવા માટે આવે છે ત્યારે એવું તો ક્યારેય વિચારીને આવતો નથી કે ભાઈ હું પૈસા ગુમાવીશ. 50,000 કે લાખ રૂપિયા જ્યારે રોકે છે ત્યારે એવું વિચારે છે કે હું 50,000ના 60,000 કરીશ કે લાખ રૂપિયાના 1.25 લાખ રૂપિયા કરીશ વિધિન 1 યર. આવું પણ વિચારતા હોય છે. પરંતુ જ્યારે સ્ટોક માર્કેટની અંદર એ લોકો કામ કરવા માટે ડીમેટ એકાઉન્ટ ખોલાવે છે, પછી એમને મિત્ર સર્કલમાંથી કોઈએ કહ્યું કે ફલાણા સ્ટોક્સ લઈને તમે મૂકો, સારો છે, ઓકે, પછી એમણે ત્યાં લઈને મૂક્યા. હવે શેર બજારની જે મશીનિકલ
મિકેનિકલ સાયકલ છે એ એવું કહે છે કે ભાઈ મિકેનિકલ સાયકલની અંદર શેર માર્કેટમાં એટલી ખબર છે કે જ્યારે મિકેનિકલ સાયકલ આમ ફરતી હોય ને, જ્યારે ડાઉનવર્ડ ટ્રેન્ડ ચાલતો હોય, જ્યારે બજારમાં એકદમ ગભરાટનો માહોલ હોય, જ્યારે બજારની અંદર એકદમ ડરનો માહોલ હોય, જ્યારે બજારની અંદર લોકો ગભરાઈને આમ પરસેવો છૂટી જતો હોય, એવી વેચવાલી ચાલતી હોય, જ્યારે બજારની અંદર મંદીનો માહોલ હોય, ત્યારે લોકો કંટાળીને માલ વેચવાનું કરે છે. કેમ? એ લોકોને ખબર છે કે જ્યારે એકદમ આમ પૂછથી બજારને ફેંકીશું નીચે તો લગભગ 60-70-80% તો આમ કરતા કરતા અંદર આવી જ જશે કે છે. એમને ખબર છે, તમને પણ ખબર છે કે તમે પોતે પણ એમાં જતા રહો છો, આવેશમાં આવીને, ખેંચાઈને. અને ટીવીઓ વાળા પણ બોલતા હોય છે કે ભાઈ હવે બજારમાં થોડું સાવચેત રહેજો, આમ છે તેમ છે. હવે એકદમ આગળ જતા હજુ નિફ્ટીનું લેવલ કદાચ નીચેનું આ આવી શકે, આ આવી શકે. જ્યારે નીચે તૂટતું હોય ત્યારે નીચેના લેવલો બતાવે, ઉપર ચડતું હોય ત્યારે ઉપરના લેવલો બતાવે. આપણે એ વસ્તુ ધ્યાન નથી રાખવાની. આપણે શું ધ્યાન રાખવાનું છે કે નીચે આવ્યું માલ ખરીદો. આ 15% લોકોની આદત છે. ઉપર જાય છે એટલે માલ વેચો બિંદાસ. ભલે લોકો એમ કે ભાઈ હજુ ઉપર જશે, જવા દે ને ભાઈ, મને મળે છે ને, નીકળવા દે. શું જાણવા મળ્યું આના પરથી? શું શીખવા મળ્યું? ફક્ત સંતોષી જીવ જ આની અંદર કમાય છે. સંતોષ. અમુક લોકોને તો સંતોષ જ નહીં હોતો. એક ભાઈનો હમણાં વચ્ચે મેસેજ આવ્યો હતો, HFCL કંઈક નીચેના ભાવમાં લીધેલા હશે, 200ની આસપાસ ભાવ ચાલતો હતો. મેં કહ્યું હતું ભાઈ કે થોડા થોડા કરીને પ્રોફિટ બુક કરજો, બહુ નીચેના ભાવથી લીધેલા છે, લગભગ 100ની અંદરથી ડબલ થઈ ગયો છે. પછી એકદમ નીચે આવવા લાગ્યો. હવે જો તમે ઉપરના લેવલે વેચ્યા હોય તો તમને નીચેના લેવલ ઉપર લેવા થાય કે ના થાય? હું ક્યાં એવું કહું છું કે તમે બધા જ વેચી દો, થોડા 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 કરીને ગ્રેજ્યુઅલી વેચો. જેમ ઉપર ચડે પાછા 5% વેચો, જેમ ઉપર ચડે એમ પાછા 5% વેચો. ટોટલ આપણા ખરીદીના 20% ઉપર માલ જાય ત્યારથી વેચવાનું ચાલુ કરો. નફો ઇનફ છે. અને 50% સુધી જ માલ વેચો, 50%ને લોંગ ટર્મ માટે ઊભો રાખી દો. ઇન શોર્ટ તમને કહું મિત્રો, તો લોંગ જર્ની વાળા જ 15% લોકો કમાતા હોય છે. શોર્ટ ટર્મ વાળા ઘણી વખત લોકો મેસેજ કરતા હોય છે કે ભાઈ શોર્ટ ટર્મમાં કેટલો ભાવ આવશે. એટલે ભાઈ નહીં આવે ને ઊંધું ચત્તું કરે. આ કે આપણે કંઈ એના અંદર કે ભગવાન નથી કે અંદર ઘૂસીને નીકળ્યા છીએ. ગમે ત્યારે ગમે તે વસ્તુ બને. વર્લ્ડ વાઇડ શેર માર્કેટ ચાલતું હોય છે. ક્યાંક કોઈક દેશના છીંક આવશે તોય આપણું બજાર તૂટી જશે. હવે ક્યાં આમાં કોઈનું પ્રિડિક્શન ચાલે? રાતમાં કંઈક સમાચાર આવી ગયા. એટલા માટે હંમેશા કોઈ આનો જાણકાર નથી. કોઈ એવું કહેતો હોય કે હું કહું એ લેવલ આવી જ જશે, એ બધું ફાંકા મારતા હોય છે. આવે પ્રિડિક્શન કરે નો ડાઉટ, પરંતુ બજાર છે, બજારમાં રાતમાં કંઈક ભાઈ થયું, કોઈક દેશે કોઈક દેશ ઉપર હુમલો કરી નાખ્યો, કોઈક દેશમાં એવી કુદરતી હોનારત થઈને સાફ થઈ ગયો દેશ, તો શું કરો તમે? એ વર્લ્ડ વાઇડ છે, એની અસર સીધી બધા બજારો ઉપર પડે. એટલા માટે આ વસ્તુ અવશ્ય ધ્યાન રાખવાની કે તમે માની લો કે ફાજલ પૈસા છે તમારી જોડે તો જ શેર માર્કેટની અંદર ઇન્વેસ્ટ કરો. બાકી આની અંદર કોઈ ઇન્વેસ્ટ કરવાની જરૂર નથી. તમે તમારા
એક વર્ષની અંદર તમારે માની લો કે કોઈ લગ્ન છે, કોઈ બર્થડે છે, કોઈ ઠીકણું છે, ફલાણું છે, ક્યાંક ઓકેઝનલી તમારે પૈસા વાપરવાના છે, ક્યાંય મકાન લીધું છે એમાં ભરવાના છે, પણ તમારી જોડે એડવાન્સમાં 1 વર્ષ પહેલાંના પૈસા પડ્યા છે, તો તમે એવું વિચારો કે હું 1 વર્ષમાં થોડા આમાંથી લાખમાંથી 2 લાખ કરીને પછી મકાનમાં ભરીશ, તો લાખે નહીં ભરી શકો ઘાટાવતો, એવું બનતું હોય છે. શોર્ટ ટર્મ નજરિયો ઓછો રાખો, ભલે લોંગ ટર્મ નજરિયો રાખો, પણ શોર્ટ ટર્મની અંદર જો તમને 2 પૈસા મળે છે તો યુ કેન ટેક ધ બેનિફિટ. ખ્યાલ આવી ગયો? નજરિયો તો લાંબુ જ રાખવાનો, ટાર્ગેટ તો લાંબુ જ રાખવાનું, પણ એ ટાર્ગેટ તમને શોર્ટ ટાઈમમાં મળી ગયું તો તમે એનો લાભ લો ને. કેમ નથી લેતા? લઈ જ લેવાનો. એવું નહીં વિચારવાનું કે પછી ત્યાં સુધી રાહ જોવું. ના રે, ભગવાને મને જલ્દી આલ્યો તો જલ્દી લઈ લઉં, ખરું ને? ઓકે, તો આ વસ્તુ ધ્યાન રાખજો. સેબીના આંકડા પણ કહે છે મિત્રો, એ લોકો પણ અવારનવાર જાહેર કરતા હોય છે કે ભાઈ 93% લોકો કોલપુટ ઓપ્શન, ઇન્ટ્રાડે અને એફએનડોની અંદર પૈસા ગુમાવે છે. આ વસ્તુથી બધા દૂર રહેજો અને લોંગ જર્ની માટેના ઇન્વેસ્ટર બનો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એ માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.